નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ અરવલ્લીથી. તો અરવલ્લી જિલ્લાના બાળ ખાતે સમૂહ લગ્નના જોડાને પાનેતર અને શેરવાની વિતરણ કાર્યક્રમ યોજાયો. બાળ ટાઉન ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શેરવાની અને પાનેતર વિતરણ કર્યા. તેમણે જણાવ્યું કે ખોટા ખર્ચાઓથી દૂર રહીને સમૂહ લગ્નના આયોજન કરવા તે સરાહનીય કામગીરી છે. બાળના વડોદરા ખાતે આ વર્ષે ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન થયું છે, ત્યારે અરવલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન થતા હોય છે. ગત વર્ષે પણ મુખ્યમંત્રી આશીર્વાદ માટે પહોંચ્યા હતા. ભારે વાવાઝોડું ફૂંકાયું હતું, છતાં મુખ્યમંત્રી બાળ સુધી પહોંચ્યા હતા. ના રોજ અમારો ચતુર્થ સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન જે દર વખતે કરતા હોઈએ છે. ગઈ વખતે ખૂબ જ આંધીમાં મોટા પ્રમાણમાં નુકસાન હતું અને તોફાન પણ હતું વરસાદી. તેમ છતાં પર સીએમ સાહેબ બાયડ સુધી આવ્યા હતા. આજે ચતુર્થ સર્વજ્ઞાતીય 111 દીકરા દીકરીઓને પાનેતર વિતરણ અને દીકરાઓને શેરવાનીનો વિતરણમાં માનનીય સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમના પરિવારને આશીર્વાદ આપવા અને એક સુંદર ઉદાહરણ પૂરું પાડવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા અને દીકરા દીકરીઓને શેરવાની અને પાનેતર, દીકરીઓને પાનેતર અને દીકરાઓને શેરવાનીનું વિતરણ કર્યું છે. એટલે એક મેસેજ આપ્યો એમના વતી એમને સ્પીચ દરમિયાન આપ્યો કે ભાઈ તમામ સમાજો ભેગા રહીને જ્યારે આવા સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન કરતા હોય, અને એમણે એવી વાત પણ કરી કે આપણે સમૂહ લગ્નની અંદર જોડાવવું જોઈએ. તમામ સમાજો એક સાથે બેસીને આવા સમૂહ લગ્ન થાય, તેના થકી આખા ગુજરાતમાં એક સારો મેસેજ જાય અને ગુજરાતની અંદર એકતા અને ભાઈચારાની ભાવના કેળવાય, એવું તેમણે તેમની સ્પીચ દરમિયાન